હેલો એવરીવન, તમારા બધાનું સ્વાગત છે જેબીસ કિચનમાં. તો આજે આપણે બે સ્ટાઇલમાં વડાપાઉં બનાવીશું, એક રેગ્યુલર રીતે અને એક હેલ્ધી વડાપાઉં કે તમે જીમ કરતા હોય કે વેઇટ લોસ કરતા હોય તો પણ તમે ખાઈ શકશો. આવી ગયું ને જોતાં જ મોઢામાં પાણી. ખરેખર આ રીતે વડાપાઉં એકદમ ટેસ્ટી અને મસ્ત બને છે. તો ચાલો શરૂ કરીએ. તો એક પ્રેશર કુકરમાં 4 થી 5 મીડિયમ સાઇઝના બટેકા લઈશું અને તેમાં 1 ગ્લાસ જેટલું પાણી અને થોડું મીઠું એડ કરીને બાફવા માટે મૂકી દઈશું. 3 થી 4 સીટી વગાડવાની છે અને ગેસ મીડિયમ રાખવાનો છે. હવે આપણે વડા બનાવવા માટે બેટર તૈયાર કરી લઈએ. તો એક બાઉલમાં આપણે 2 વાટકી જેટલો ચણાનો લોટ લઈશું અને થોડો એવો રવો નાખીશું. રવાથી એકદમ ક્રિસ્પી બનશે. પછી 1 ચમચી હળદર અને થોડો અજમો નાખીશું. અજમો નાખવો જરૂરી છે કેમ કે મેંદાનો પાવ આવે છે એટલે તે પચવામાં થોડું ભારી છે, તો અજમો આપણે પાચન શક્તિને સારી બનાવશે. પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને થોડું લાલ એવું મરચું એડ કરીશું અને હવે થોડું પાણી નાખીને તેને મિક્સ કરતા જઈશું. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવી જ નવી રેસીપી મારી ચેનલમાં વીકમાં 3 વાર આવે છે, મંગળવારે, ગુરુવારે અને શનિવારે, તો તમે સૌ જોવાનું ભૂલતા નહીં. તો આપણું બેટર હવે મસ્ત એવું તૈયાર થઈ ગયું છે. તો આપણા બટેકા પણ હવે બફાઈ ગયા હશે, તો તેની છાલ ઉખેડી લઈશું અને એક બાઉલમાં લઈ લઈશું. પછી એક પેનમાં થોડું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે રાઈ એડ કરીશું. રાઈ ફૂટી જાય એટલે તેમાં ગ્રીન મરચું અને લીમડો એડ કરીશું. જો તમે વધારે તીખું ખાતા હોય વધારે પણ મરચાં લઈ શકો છો. પછી તેમાં થોડી હળદર અને તેમાં જે બટેકા બાફીને રાખ્યા હતા તે એડ કરીશું. જો તમે બટેકા પહેલાંથી જ મેશ કરીને રાખ્યા હોય અને પછી આમાં એડ કરો તો પણ ચાલશે, અને આ રીતે મેશ કરતા જવાનું અને નાખતા જવાનું તો પણ ચાલશે. પછી તેને બધું જ સરખી રીતે મિક્સ કરી લઈશું. પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને થોડી ખાંડ એડ કરીશું. ખાંડથી સ્વાદ ખૂબ જ સારો આવે છે. પછી તેમાં થોડો ગરમ મસાલો અને ઉપરથી ધાણા એડ કરીશું અને ખટાશ લાવવા માટે અડધું ફાળું જેટલું લીંબુ નીચોવી દઈશું. પછી મસાલાને સરખી રીતે મિક્સ કરી લઈશું. મસાલો મિક્સ થઈ જાય એટલે આપણે તેને એક સાઈડ રાખી દઈશું, એટલે તે થોડો ઠંડો થઈ જાય તો વડા બનાવવામાં સારું પડે. હવે તે ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે ગ્રીન ચટણી બનાવી લઈએ. એક મિક્સર જારમાં મેં 2 મરચાં લીધેલા છે. જો તમે વધારે તીખું ખાતા હોય તો વધારે પણ લઈ શકો છો. પછી થોડા ધાણા એડ કરીશું અને થોડી ખાંડ એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું. પછી એક નાનો એવો ટુકડો આદુનો નાખીશું. આદુથી સ્વાદ ખૂબ જ સારો આવે છે અને ખટાશ લાવવા માટે થોડું એવું લીંબુ લીચોવી લઈશું. પછી તેમાં થોડું પાણી અને 1 ચમચી જેટલું આખું જીરું એડ કરીશું. તેનાથી સ્મેલ મસ્ત આવે છે અને પછી તેને મિક્સર કટરમાં મિક્સ કરી લઈશું. થોડું પાણી એટલે ઉમેરવાનું છે કે ચટણી બહુ ઘાટી ના રહે. મિક્સર કટરમાં તે મિક્સ થઈ જાય એટલે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું અને તેને એક સાઈડ રાખી દઈશું. મસાલો જે ઠંડો થવા માટે રાખ્યો હતો તે હવે થઈ ગયો હશે, તો તેમાંથી આ રીતે આપણે મસાલો લેવાનો છે. થોડા મોટા વડા હોય એટલા માટે થોડો વધારે લઈશું અને તેને આ રીતના રાઉન્ડ શેપ આપીને બધા વડા આ સાઈઝના બનાવી લઈશું. જો તમારે કંઈક યુનિક બ્રેકફાસ્ટ કરવો હોય તો અમારી ચેનલમાં દાલ પકવાનની રેસીપી આપેલી છે અને તેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો તમે સૌ જોવાનું ભૂલતા નહીં. તો બધા જ વડા રાઉન્ડ શેપ અપાઈને તૈયાર થઈ ગયા છે. તો હવે તેલ ગરમ થવા માટે મૂકી દઈએ. તો એક કડાઈમાં આપણે તેલ લઈશું અને તેલને ગરમ થવા માટે રાખી દઈશું. તેલ ગરમ થાય એટલે આપણે જે વડા બનાવ્યા હતા તે બેટરમાં આ રીતે ડીપ કરીને પછી તેલમાં નાખી દઈશું અને ધીમે ધીમે આપણે ફેરવતા રહીશું. તો તમે જોઈ શકો છો કે વડા થોડા લાઇટ બ્રાઉન ટાઈપ થઈ ગયા છે. તો લાઇટ બ્રાઉન થઈ જાય એટલે આપણે કાઢી લઈશું. તો બધા વડા તળાઈને તૈયાર થઈ ગયા છે. તો આપણે તેલનો ગેસ બંધ નથી કરવાનો અને જે બેટર વધેલું હોય તેની આ રીતે મમરી પાડી દેવાની છે આપણે, કેમ કે વડાપાઉં માટે સ્પેશિયલ રેડ ચટણી બનાવવાની છે. ગેસ મીડિયમ ફ્લેમ ઉપર રાખવાનો છે, બહુ વધારે ફૂલ નથી રાખવાનો, નકર મમરી એકદમ ક્રિસ્પી નહીં થાય. થોડી લાઇટ બ્રાઉન થઈ ગઈ છે. આપણને લાગે કે હવે થોડી ક્રિસ્પી થઈ ગઈ છે અને લાઇટ બ્રાઉન થઈ ગઈ છે, તો તેને કાઢી લઈશું.
તેલ તળવા માટે મૂક્યું જ છે તો આપણે વડાપાઉં સાથે ખાવા માટે મરચી પણ તળી લઈએ. મરચીમાં વચ્ચે આપણે થોડો છરીએથી ચીરો પાડી દેવાનો છે, એટલે તે મરચી સરખી તળાઈ જાય અને તે ફૂટે નહીં. તો હવે વડાપાઉંની સ્પેશિયલ રેડ ચટણી બનાવી લઈએ. તો તેના માટે એક વઘારિયામાં થોડું તેલ મૂકીશું અને લસણની કળી નાખી દઈશું અને લસણની કળીને થોડી વાર માટે તળવા દઈશું. લસણની કળી એટલા માટે તળવાની છે કે રેડ ચટણીમાં લસણ કાચું ન લાગે અને સ્વાદ પણ સારો આવે. તો એક મિક્સર જારમાં આપણે જે મમરી પાડીને રાખી હતી તે એડ કરીશું અને તેમાં જે તળીને લસણ રાખ્યું હતું તે અને કશ્મીરી જે લાલ મરચું આવે છે તે એડ કરીશું. તેનાથી કલર એકદમ સારો આવશે. પછી તેને મિક્સર કટરમાં મિક્સ કરી લઈશું. તો રેડ ચટણી એકદમ બનીને તૈયાર છે. જો તમે લસણ ન ખાતા હોય તો તેની જગ્યાએ તમે ટોપરું પણ છીણીને નાખી શકો છો. તો હવે આપણે હેલ્ધી વડાપાઉં બનાવી લઈએ. તો એક ઢોસાની લોઢી લેવાની છે અને તેને ગરમ થવા માટે રાખી દઈશું. પછી જે ચણાના લોટનું બેટર વધેલું હતું તે આપણે આ રીતે નાખીને ધીમે ધીમે રાઉન્ડ શેપ આપીશું. જે પ્રમાણે આપણે પુડલા કે ઢોસા બનાવીએ છીએ એ પ્રમાણે આ પણ બનાવવાનું છે. શું તમે ડાયટ કરો છો અને તમારી ઘરે વડાપાઉંનો પ્રોગ્રામ છે તો ટેન્શન લેવાની જરૂર નથી. આ બધા જ મસાલા સાથે એક હેલ્ધી વડાપાઉં તમે બનાવી શકશો. પછી ઉપરથી આપણે થોડું તેલ એડ કરીશું અને થોડી વાર માટે ચડવા દઈશું. આ વડાપાઉં ખૂબ જ ટેસ્ટી બને છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. પછી જે આપણે લાલ ચટણી બનાવેલી હતી તે આ રીતે એક સાઈડ થોડી લગાવી દઈશું. લાલ ચટણી લગાવાઈ જાય એટલે હવે આપણે જે બટેકાનો મસાલો રાખ્યો હતો તે લગાવીશું. મસાલો લગાવી જાય એટલે આપણે જે ગ્રીન ચટણી બનાવીને રાખી હતી તે લગાવીશું. હવે ઉપરથી તાવીથાની મદદથી આ રીતે એક સાઈડથી કટ કરી લઈશું. કટ થઈ જાય એટલે આ રીતે તેને વ્રેપ કરી દઈશું. તો તૈયાર છે એક ન્યૂ સ્નેક્સ, બધા જ ડાયટિંગવાળા લોકો માટે વિધાઉટ પાઉંવાળું વડાપાઉં વ્રેપ. તો હેલ્ધી વડાપાઉં તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે રેગ્યુલર વડાપાઉંને રેડી કરી લઈએ. તો પાઉંને છરીની મદદથી આ રીતે વચ્ચેથી કટ કરી લઈશું. કટ થઈ જાય એટલે આ રીતે એક સાઈડના પડ ઉપર ગ્રીન ચટણી લગાવીશું. જો તમે તીખું ખાતા હોય તો વધારે પણ લગાવી શકો છો. અને સામેના બીજી સાઈડના પડ પર રેડ ચટણી બનાવેલી હતી તે નાખીશું અને પછી એક વડું લઈને આ રીતે ઉપરથી પ્રેસ કરીને મૂકી દઈશું. પછી ઉપરથી મરચી મૂકીશું અને આપણું વડાપાઉં તૈયાર છે. તો આ રીતે આપણે બધા જ વડાપાઉંને તૈયાર કરી લઈશું અને ઉપરથી થોડી થોડી રેડ ચટણી નાખી દઈશું. તો તૈયાર છે મુંબઈ સ્ટાઇલ એવા ફેમસ વડાપાઉં તીખી અને સૂકી લાલ ચટણી સાથે. જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારો વિડીયો લાઇક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.